રોકડ રકમ ₹16,700 સહિત કુલ ₹37,700ના મુદ્દામાલ સાથે ગંજી પત્તાના હાર જીતનો જુગાર રમતા કુલ 6 ઇસમોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. તારીખ 18/5/2026ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે ઇરફાન ઉર્ફે પાનીઓ અશરફભાઈ સુમરા તથા તેનો ભાઈ અકરમ ઉર્ફે ભોપો અશરફભાઈ સુમરા રહે મોતી તળાવ કુંભારવાડા ભાવનગર તથા મોતી તળાવ ગ્રાઉન્ડની પાછળ દિવાલ પાસે ખાર વિસ્તારમાં જાહેર જગ્યામાં અમુક માણસો ભેગા કરી ગંજી પત્તાના પાના પૈસા વતે હાર જીતનો જુગાર રમી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધારે ભાવનગર એલસીબી પોલીસે ડ્રોન કેમેરા સાથે રેડ કરતા ગંજી પત્તાના પૈસા પાના વતે હાર જીતનો જુગાર હાથકાપનો જુગાર રમતા કેટલાક માણસોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જેના નામ જણાવી દઈએ તો ઇરફાન ઉર્ફે પાનીઓ અશરફભાઈ સુમરા તથા અકરમ ઉર્ફે ભોપો અશરફભાઈ સુમરા તથા અમિત ઉર્ફે દાંતાળો ધીરુભાઈ ગોહિલ તેમજ રવિ ઉર્ફે ટોટો રમેશભાઈ વાઘેલા તેમજ અજય ઉર્ફે શિબો કનાભાઈ રાઠોડ તેમજ પૃથ્વીરાજસિંહ ઉર્ફે પુથી પ્રવીણસિંહ ગોહિલ રહે તમામ ભાવનગરવાળાને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર એલસીબી પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી રેડ કરવામાં આવી હતી અને તેમાં પોલીસને પણ સફળતા મળી હતી.